ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, બસ કરવું પડશે આ કામ. એક સવારના 4 થી 6 સુધીનો સમયમાં લક્ષ્મી અને ભગવાન નારાયણનો સમય હોય છે. આ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ ઝડપથી થાય છે. 2. જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો છો તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો, તેનાથી દાનનો પૂર્ણ લાભ મળે છે. 3. શાસ્ત્રો અનુસાર ઘરના રસોડામાંથી લોટ, ચોખા, હળદર અને મીઠું ક્યારેય ખતમ ન થવા દેવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી ઘરની બરકત ચાલી જાય છે. એટલા માટે ઘરમાં આ વસ્તુઓ પૂરી થાય તે પહેલા જ લાવીને રાખો. 4. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે તો દરરોજ તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ. 5. મોરનું પીછું ઘરમાં રાખવાથી સુખ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. 6. ઘરમાં એવી જગ્યાએ અરીસો ન લગાવો કે તમે સૂતા હોય તેનું પ્રતિબિંબ અરીસામાં પડે. જો તમારા બિસ્તરની બરાબર સામે અરીસો હોય તો તેને ઢાંકીને સૂવું જોઈએ. 7. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક કાચની શીશીમાં મીઠું ભરીને રાખો, તેમાં લવિંગ પણ નાખો. તેનાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા તમારું કંઈ નહીં બગાડી શકે. 8. તુલસીનો છોડ ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને પારિવારિક વિવાદો અને પરેશાનીઓ દૂર થાય છે. જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં ક્યારેય ગંદકી ન થવા દો. 9. જ્યારે પહેલા બાળકનો પહેલો દાંત પડી જાય ત્યારે તેને નીચે ન પડવા દેવો જોઈએ. તેને ચાંદીની ડબ્બીમાં સુરક્ષિત રીતે રાખો. આમ કરવાથી ઘરમાં ધનની સમસ્યા નહીં આવે. 10. જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો દીવામાં રૂની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો, તેનાથી તમારી પૂજાનું તરત જ ફળ મળશે. 11. ઘરની અલમારીમાં અથવા તો અલમારી ઉપર ફાટેલા અને જૂના કપડાની પોટલી ન રાખો, તેનાથી પતિ અને પત્નીના સંબંધોમાં અનબન અને તકરાર થઈ શકે છે. 12. જો ઘરના બાળકો વારંવાર બીમાર પડે છે તો મંગળવારે કોઈ સોનીને બાળકના માપનું અષ્ટધાતુનું કડું બનાવવા આપી દો અને શનિવારે કડું ઘરે લાવી ગંગાજળથી ધોઈને હનુમાન ચાલીસા વાંચીને બાળકને પહેરાવી દો. 13. ગુરુવારના દિવસે લોટની 2 રોટલી લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને રોટલી ગાયને ખવડાવો, તેનાથી લગ્ન ઝડપથી થાય છે. 14. જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે અને તેને બહાર કાઢવા માંગતા હોય તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળાના ઝાડ નીચે દબાવી દો. 15. જો ઘરમાં લડાઈ ઝઘડા થાય છે અને આ મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે તો ઘરની સફાઈ કરતી વખતે સેંધા મીઠાના પોતા કરવાનું શરૂ કરો. 16. જો તમને તમારા કરિયરમાં સારા સમાચાર નથી મળી રહ્યા અથવા તમારી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો, પરંતુ ધ્યાનમાં રાખો કે ખરીદતી વખતે કે પછી તે સારું છે કે ખરાબ તે તપાસવા માટે તેને ખોલશો નહીં. શુક્રવારે રાત્રે તેને તમારા બેડરૂમમાં રાખો અને પછી શનિવારે તેને કોઈ ધાર્મિક સ્થાન પર મૂકો. જ્યારે કોઈ તેને ખોલશે તો તમારા નસીબના તાળા પણ ખુલી જશે. 17. શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં ભરીને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી નહીં થાય. 18. કેસરના 2 તણખલા લ્યો, બંનેને એક પછી એક બંને હાથની હથેળીઓ પર મસળી લ્યો અને પછી કામ પર જાવ. આમ કરવાથી નિયમિતપણે ધન આવતું રહે છે. 19. જો ઘરમાં નાનું બાળક છે, તેને ઊંઘ નથી આવતી અને તે રડતું રહે છે તો ફટકડીનો એક ટુકડો કાળા કપડામાં બાંધીને ગળામાં પહેરાવાથી બાળક સૂઈ જાય છે.
20 સાંજે ઘરમાં ઘીનો ઓછામાં ઓછો એક દીવો જરૂર કરો. 21 ઘરમાં પૈસા રાખવા માટે અલમારી કે તિજોરીને ક્યારે એવી રીતે ન રાખો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ ખુલે. અલમારીનું મુખ ઉત્તર દિશા તરફ હોવું ખૂબ જ શુભ હોય છે. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક નુકસાનની શક્યતા પણ ઓછી થાય છે. કચરો કે સાવરણી અલમારી પાસે ન રાખવી જોઈએ. 22 જો દર્દી સાજો થતો નથી તો થોડાક સિક્કા તેના ઓશિકા પાસે રાખવા જોઈએ અને જમાદારને આપવા જોઈએ, તેનાથી દર્દી સારો થવા લાગશે. 23 વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા સમસ્યા આવી રહી છે તો કેસને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી વિવાહ જલ્દી થઈ જાય છે. 24 બાથરૂમમાં દરવાજાની સામે અરીસો ન રાખો, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે જે કલેશનું કારણ બની શકે છે. 25 જો નાના બાળકને દૂધ પચતું નથી તો શનિવારના દિવસે જે તેનું દૂધ વધેલું છે તેને પડેલું રહેવા દો અને કૂતરાને પીવડાવી દો. આવું કરવાથી બાળકને દૂધ પચવાનું શરૂ થઈ જશે. 26 દરવાજા પર લાલ પીળા સુગંધિત ફૂલોવાળા છોડ લગાવો. 27 શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની સામે કપૂર સળગાવવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ રહે છે. એટલા માટે રોજ સવારે અને સાંજના સમયે કપૂરને ઘીમાં પલાળીને સળગાવો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સાથે જ ઘરમાં વાસ્તુદોષ સમાપ્ત થાય છે. 28 પ્રતિદિન સાંજે પીપળાના ઝાડને થોડું દૂધ અને પાણી અર્પિત કરો, એક દીવો પ્રગટાવો અને તમારી મનોકામનાઓ સાથે વૃક્ષની પરિક્રમા કરો. તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે. 29 ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગની રિબન બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘર ઉપર કોઈની નજર નથી લાગતી. 30 ક્યારે પણ તમારે પર્સ કે તિજોરીમાંથી તમારા બધા પૈસા ન કાઢવા જોઈએ. આમ કરવાથી તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાઈ શકો છો અને દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. એટલા માટે થોડાક પૈસા હંમેશા પર્સ કે તિજોરીમાં જરૂર રાખો. 31 ઘોડાના પગના ખીલાથી બનાવેલી વીંટી પહેરવાથી પ્રેત બાધા સમાપ્ત થાય છે. 32 શુક્રવારે 5 નાની કન્યાઓને ખીર બનાવીને તેમને પ્રસાદ ખવડાવો. ખીરમાં ખાંડની જગ્યાએ સાકરને પીસીને નાખો અને આ ક્રિયાને ગુપ્ત રાખો. આ ઉપાયથી ઘરમાં ક્યારે આર્થિક તંગી નહીં આવે. 33 સારું વર્તન રાખો. તમારી જાતને કેન્યો પ્રત્યે કઠોર શબ્દો ન બોલો. મનમાં ખરાબ વિચારો ન લાવશો. હંમેશા હકારાત્મક વિચારો. 34 જો લેણું ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે તો 5 ગુરુવાર સુધી લગ્નની સામગ્રી કોઈ પરિણીત સ્ત્રીને દાન કરો. તમારે શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી આ ઉપાય શરૂ કરવાનો છે. 35 જો વેપાર વધતો ન હોય તો શુક્લ પક્ષ દરમિયાન શુક્રવારના દિવસે કાર્યસ્થળ, કારખાના, દુકાન, ધંધા વગેરેના દરવાજાની બંને તરફ થોડો ઘઉંનો લોટ રાખો અને ધ્યાન રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય. પૂજા રૂમમાં પણ શ્રીયંત્ર સ્થાપિત કરો. આમ કરવાથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે. 36 બેડરૂમમાં કપૂરની ટીકિયા સળગાવવાથી પતિ પત્નીની એકબીજા પરની શંકા દૂર થાય છે. 37 અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી ઘરમાં પોતું કરો. કોઈ પણ દિવસ નક્કી કરો, પરંતુ રવિવારે પોતું ન કરવું જોઈએ. તેનાથી આર્થિક નુકસાન થાય છે.
અન્ય કોઈ પણ દિવસે મીઠાના પાણીથી પોતું કરવાથી ઘરના તમામ દોષ દૂર થઈ જાય છે. 38 વાસ્તુ પ્રમાણે ઘર બનાવો. ઘર વાસ્તુ પ્રમાણે ન બનાવ્યું હોય તો તેને સુધારી લો. ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે. જો પગથિયા, શૌચાલય કે દરવાજો ખોટી દિશામાં બનેલો હોય તો દરેક જગ્યાએ એક એક કપૂરની ગોટી રાખો. ત્યાં રાખવામાં આવેલ કપૂર ચમત્કારિક રીતે વાસ્તુદોષ દૂર કરશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.